જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયની વાનગીઓમાં. આજે હું તમારા માટે લઈને આવી છું લીલા ચણા અને આખા બટેટાનું શાક, જે મેં એક અલગ રીતે જ બનાવેલું છે અને આને આપણે રાઈસ, રોટલી, ભાખરી કે પરાઠા સાથે ખાઈ શકીએ છીએ. તો ચાલો બનાવીએ. હવે ચણા બટેટાનું શાક બનાવવા માટે મેં 200 ગ્રામ જેટલા ફ્રોઝન ચણા લીધા છે અને 8-10 જેટલા આખા બટેટા લીધા છે, જે મીડિયમ સાઇઝના છે. એને છાલ કાઢી અને રાખેલા છે. હવે મેં આમાં કાચા બટેટા લીધા છે, તો આપણે એને છરીથી અથવા કાંટા ચમચીની મદદથી આવી રીતે કાપા કરી લેવાના છે, જેથી કરીને મસાલો અંદર સુધી ઉતરી જાય. હવે આપણે પહેલાં એક પેનની અંદર 3 પાવડા તેલ લેશું. તેલને બરાબર ગરમ થવા દેશું. પછી આપણે જે બટેટાના કાપા કરીને રાખ્યા તે એ બધા બટેટા આની અંદર નાખી દેશું. હવે બધા બટેટા અંદર નખાઈ જાય પછી એની અંદર 1 ચમચી મીઠું નાખશું અને બટેટાને સ્લો ટુ મીડિયમ ગેસે આપણે સાતળશું. હવે બટેટાને આપણે ચારે બાજુથી ફેરવતા જઈ અને આવા આછા બ્રાઉન કલરની ડિઝાઇન પડે એવા સાતળવાના છે. અને બટેટાને આપણે છરીથી ચેક કરી જોવાના. બટેટાને આપણે આમાં 80% જેવા પકવવાના છે. આપણા બટેટા સરસ તળાઈ ગયા છે, તો આપણે એક ડીશમાં કાઢી લેશું. હવે એ જ પેનની અંદર 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું નાખશું અને બંનેને ફૂટવા દેશું. રાઈ જીરું બરાબર ફૂટી જાય પછી એની અંદર 10-12 કળી લસણની લીધી છે એ નાખશું. 2 તમાલપત્ર, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને 2 ડુંગળીને ઝીણી કાપીને લીધી છે એ નાખશું અને થોડી હિંગ નાખશું. હવે ડુંગળીનો થોડો કલર બદલાય ત્યાં સુધી આપણે એને સાતળી લેશું. હવે 2 ટમેટા ઝીણા કાપીને લીધા છે એ નાખશું. 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1.5 ચમચી જેવું ધાણા જીરું અને 1.5 ચમચી જેવી લસણ મરચાંની પેસ્ટ નાખશું. હવે આ બધા મસાલાને બરાબર મિક્સ કરી દેશું અને ટમેટાને થોડા સોફ્ટ થવા દેશું. પછી એમાં 1 ચમચી ચણાનો લોટ નાખશું અને બધું બરાબર મિક્સ કરી દેશું. સાથે મેં અડધો બાઉલ જેટલું દહીં લીધું છે એ નાખી દેશું. દહીં નાખતી વખતે આપણે ગેસ ધીમો કરી દેવાનો અથવા તો બંધ કરી દેવાનો, જેથી કરીને આપણું દહીં ફાટી ન જાય. હવે દહીંને પણ સતત હલાવતા રહીશું. જુઓ, આપણા મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે. તો આપણે જે બટેટા સાતળીને રાખ્યા હતા એ નાખી દઈશું અને લીલા ચણા પણ નાખી દેશું અને બંનેને મસાલા સાથે મિક્સ કરી દેશું. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે આની અંદર 1 ગ્લાસ જેટલું પાણી નાખશું. બધું બરાબર મિક્સ કરી દેશું અને આપણા બટેટા જે 20% જેવા ચડવાના બાકી હતા એ અને ચણા બરાબર ચડી જાય એટલા માટે આપણે એને ઢાંકી અને 5-7 મિનિટ જેવું ચડવા દેશું. હવે મેં શાકને 7 મિનિટ જેવું ચડવા દીધું છે અને છરીથી ચેક કરીએ તો છરી આસાનીથી બટેટાની અંદર વહી જાય છે, એટલે આપણું શાક બરાબર ચડી ગયું છે.
હવે છેલ્લે એમાં 2 ચમચી જેટલો ખારી સિંગનો અધકચરો કરેલો ભૂકો, થોડી કસૂરી મેથી, થોડી કોથમીર, 1 ચમચી ખાંડ અને અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈએ. હવે આ બધા મસાલાને પણ આપણે શાક સાથે બરાબર મિક્સ કરી દઈએ. તો આપણા ચણા અને બટેટાનું ટેસ્ટી એવું શાક તૈયાર થઈ ગયું છે. તો ગેસ બંધ કરી અને શાકને સર્વ કરી દઈએ. આ શાક તમે એકવાર બનાવી જોજો, ઘરમાં બધાને બહુ જ ભાવશે. પછી મને કમેન્ટમાં કહેજો કે તમને શાક કેવું લાગ્યું. આમાં ઉપરથી મેં લસણની ચટણી નાખી છે. તો તૈયાર છે આપણું બટેટા અને લીલા ચણાનું શાક. આવી જ નવી વાનગી સાથે ફરી મળશું. થેન્ક યુ.